પર બધા જે વડીલો હાજર છે, વડીલો, સ્ટાફ મિત્રો અને પ્લેયર્સ અને એના દરેક આપણે કર્મચારીઓના ફેમિલી હાજર છે, દરેકને એક વસ્તુ ખાલી કહી દઉં, નાની અમથી વાત છે. તો 2011 થી અમરેલી સર્કલમાં જ છું અને ત્યારથી સ્પોર્ટ્સમાં લગભગ રમવાનું થાય છે. ઘણી બધી વાર અમે ચેમ્પિયન થયા છું, ઘણી બધી વાર અમે રનર્સઅપ થયા છું. લગભગ અત્યાર સુધી પરફોર્મન્સ સારું જ છે અમારી ટીમનું. એ પાછળ ઘણા બધા ચહેરા યાદ આવે કે પહેલા આટલો બધો સપોર્ટ નહોતો મળતો, જે જરૂર હતી એ નહોતો મળતો, પણ જે ચહેરા યાદ આવે છે ખાલી નામ બોલું છું. કારણ કે આમાં એવું હોય છે કે ટીમ વાળા તો અથાક મહેનત કરતા જ હોય છે, પણ હારવાર થોડો સપોર્ટ હોય ને તો એને ઘણું બધું પ્લેયરને બહુ વધારાની કાંઈ એવી ઈચ્છા નથી હોતી, એને બસ ખાલી રમવું જ હોય છે. પણ એક અમરેલિયા ભાઈનું મને યાદ આવે કે 2013-14માં કે જ્યારે એ સર્કલમાં એચઆરમાં હતા ત્યારે અમરેલિયા ભાઈ અમને ઘણો સપોર્ટ કરેલો અમને ટીમને દરેક સ્પોર્ટ્સમાં. પછી ઋષિ રાખસી છે અમારે, બરાબર, કે જ્યારે સ્પોર્ટ્સ માટે કંઈ ડિવિઝનમાં જાય તો રસ્તા માટે બધું થઈ જતું હોય છે કામ, બરાબર. પછી ભરાણી સાહેબ તો પહેલેથી જ તે પોતે સ્પોર્ટ્સમાં હોય છે, એટલે એના થકી તમને આજે સન્માન મળ્યું, એટલે એનો પણ દરેક ટીમ વતી ખૂબ ખૂબ આભાર માનું છું. સ્પોર્ટ્સમેનને સૌથી વધારે વાલી કઈ વસ્તુ હોય આપણામાંથી કોઈ કહી શકશે? સૌથી વધારે સ્પોર્ટ્સમેનને છે ને એનું જે ટી-શર્ટ હોય ને ટીમનું જર્સી, એનાથી વધારે એને કોઈ વસ્તુ પ્રત્યે પ્રેમ હોતો નથી. સૌથી વધારે એને જે વાલું હોય ને પાછળ જે નામ લખેલું હોય ને એના માટે એ રમતા હોય, એની પાછળ ઘણો બધો એફર્ટ. દેખાતો શું હોય આપણને ખાલી મેચનો દિવસ, જનરલ પબ્લિકને શું હોય કે ભાઈ આજે આપણી ટીમની મેચ છે, પણ એ મેચની પાછળ કેટલા બધા વર્ષો વાળેલો હોય છે, કેટલા બધા દિવસ હોય છે, કેટલી બધી મહેનત હોય છે, ઘણો બધો પરિવાર ફેમિલીનો ત્યાગ કરેલો હોય છે. કારણ કે જોબની સાથે આપણે એ પરફોર્મન્સ લેવલને મેચ કરવા માટે મહેનત કરતા હોય છે. એટલે ઘણી બધી મહેનત કરીએ છીએ, કરતા રહેશું. આવનારું એપ્રિસિએશન અમને મળતું રહે એવી આશા. અને દરેક ખાસ કરીને એચઆર નું જ આમ તો જે વ્યવસ્થાપક જે બધા છે અમારા માટે સુવિધા સગવડતા કરે છે, આવી વ્યવસ્થા મળતી રહે એવી આશા રાખીએ. ખૂબ ખૂબ આભાર.